સત્તાધારી સરકારે વડોદરામાં વરસાદ આવ્યો એના પછીની કામગીરી કરવામાં ઢીલ કરી છે। તેવામાં હવે લોકોને પીવાના પાણીના બદલે તમે ગટર જેવા પાણી આપો છો। તમને તો એવું જ હશે ને કે લોકોને ક્યાં ખબર પડવાની છે, સત્તા અમારી છે, અમને ક્યાં કોઈ બોલશે। પણ જરાક રોકાવો અને લોકોની સમસ્યાને જરાક જોવો। વરસાદની કામગીરી તો થતા રહી, પણ ચોખ્ખા પાણી તો આપો। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું હંસિની। વડોદરામાં લોકોને કાળા પાણીની સજા કેમ? આમ તો સરકાર ફાંકા મારતી હોય છે ને કે નલ સે જલ યોજના, ચોખ્ખા પાણી, પણ વડોદરામાં આ યોજનાના ધજાગરા ઉડતા હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ ફક્ત એ જ છે કે પીવાનું પાણી છેલ્લા 3 મહિનાથી ખરાબ આવે છે। ખરાબ નહીં, ગટરનું પાણી છે કે પીવાનું પાણી છે તે જ હવે લોકોને સમજાતું નથી। હવે ખરાબ પાણી આવે તો લોકો વાત કરવા જાય છે ત્યારે કાઉન્સિલરો અને અધિકારીઓ ગોળ ગોળ ફેરવતા હોવાનો પણ નાગરિકોનો આક્ષેપ છે। વાત અમારી સરકાર, આ કામ કરો છો તમે? આટલું જ નહીં, ઓફિસમાંથી અધિકારીઓ ગાયબ પણ થઈ જાય છે અને બસ લોકોને ગોળ ગોળ ફેરવતા હોય તેવા જવાબ આપે છે। ખરાબ પાણીના કારણે 2 બાળકોની સારવાર અત્યારે હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે। ત્યારે આટલું જ નહીં, આવું તો પાણી બાળક પીશે તો ખબર નહીં બાળકોનું શું થશે તે પણ એક સવાલ છે। ત્યારે વોર્ડ નંબર 7નો મોરચો ત્યાં પહોંચ્યો હતો પાણી માટેની રજૂઆત કરવા, ત્યારે ત્યાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો અને આ એટલા માટે કરવામાં આવ્યું કે લોકો ડરી જાય અને બીજી વખત કમ્પ્લેન ફરિયાદ કરવા આવે નહીં। હવે થોડું તો લોકોનું વિચારો। ત્યારે સ્થાનિક શું કહી રહ્યા છે આ ખરાબ પાણી વિશે તે સાંભળીએ। આટલા દિવસથી 15 દિવસથી અમે ફરિયાદ કરીએ છીએ, છતાંય આ લોકો સાંભળતા નથી। પછી શું કરવાનું? અમારે એના માટે 3 વર્ષથી લડત ચાલુ છે। પાણી લાઈન બદલો, પાણીની લાઈન બદલો, પણ બદલવા માટે બી તૈયાર નથી। હા કહે છે 1 વર્ષ 2 બહેનો મરી ગઈ ગયા વર્ષે, તોય પણ આ લોકો કશું સાંભળતા નથી। મારું નામ ઈશ્વરભાઈ છે, વંદના નામ છે અને અમે 8 નંબર 7ની સામે જ રહીએ છીએ મારી મહેલામાં। અને અત્યારે 15 દિવસથી પાણી ખરાબ આવે છે। અમારે પાણી એટલું ખરાબ આવે છે ને તો અમે 3 વખતની અહીંયા અપીલ કરી છે। તો કાલે અમે લઈને ગયા, પાણી બતાવ્યું ડોલ ભરીને, તો એમને એવું કીધું કે તમારી ડોલ ખરાબ હશે, તમારી ડોલ ખરાબ હશે ને એટલે પાણી ખરાબ છે। તમારી ડોલ ખરાબ છે પણ પાણી તમે સૂંઘીને તો જોવો, અમારી ડોલ ખરાબ હશે, પાણી તો ખરાબ નહીં હોય ને। પાણી તમે દેખો ને કેવું પાણી છે, એકદમ ગટરનું પાણી વાસ મારે છે, અંદરથી ફીણ નીકળે છે અને એ આજે 15 દિવસથી પાણી આવે છે। અમે કાલે જઈએ તો અમને કાલે આ શબ્દ કીધો, ચેક કરીશું। ચેક તમે ઘડે ગટરો આવીને ચેક કરો તો ગટરો ચેક કરીને શું કામનું? પ્રોબ્લેમ પાણીનો છે તો પાણીની લાઈન ચેક કરો ને તમે। અમે પાણીની લાઈન ચેક કરાવીએ છીએ કે પાણીની લાઈન ચેક કરો તમે, અને અમારે આ લાઈન જોતી જ નહીં, અમને બીજી નવી લાઈન આપો પાણીની। અમારી અપીલ એ જ છે, છેલ્લા 3 વર્ષથી આ પ્રોબ્લેમ છે। દર ચોમાસાની અંદર આ સમસ્યા થાય છે। વંદના નાગરવાડા વોર્ડ નંબર 7 નાગરવાડા મહોલ્લો છે। વોર્ડ નંબર 8ની ઓફિસ સામે માડી મહોલ્લો છે, ત્યાં પાણીની બહુ જ પ્રોબ્લેમ છે। આજે 3 મહિનાથી એકદમ ગંદુ પાણી આ છે અને આજે આ 1.5 મહિનાથી તો વધારે જ ગંદુ, એકદમ ગટર જેવું પાણી આ છે, વાસ મારે, ફીલાટાવાળું પાણી આ છે। એવું પાણી પીને અમારા નાના છોકરાઓ, મોટા આદમીઓ, લેડીઝો બીમાર થઈ જાય છે, ઇન્ફેક્શન થઈ જાય છે। એના માટે અમે અહીંયા ઓફિસમાં આવીને વોર્ડ સાહેબને અમે કમ્પ્લેન કરી છે। 2-3 વખત આવીને કમ્પ્લેન, કંઈ બી એક્શન એ લોકો લેતા છે નહીં પાણી માટે। કોઈ કાઉન્સિલર, કોર્પોરેટરને બી અમે 3-4 કોર્પોરેટર છે એમને બી ફોન કરીએ તો મને એવો જવાબ આપે છે કોર્પોરેટર કે અમારે અહીં કોઈ જવાબદારી નથી અહીંની, એમ કે છે। પારુલબેન માળી। આમ પણ લોકોની રજૂઆત તો તમને દેખાશે નહીં। આવી બાબતોમાં તમે આંખ આડા કાન કરો છો, કેમ કે તમને તો આ બધા કરતાં તમારા કાર્યક્રમની વધારે પડી છે। તમને તમારું દેખાય છે અને આમ પણ તમને લોકોની હાલત તો ક્યારેય દેખાતી નથી અને દેખાશે પણ નહીં। કદાચ કોઈક દિવસ તમારા ઘરે 3 મહિના પીવાનું પાણી ખરાબ આવે અથવા તો ગટરનું આવે ત્યારે તમે લોકોની વ્યથા સમજી શકશો। 3 મહિના નહીં, ફક્ત 3 દિવસ આવે ને ત્યારે જ તમને આ લોકોની વેદના સમજાશે। કારણ કે આ 3 દિવસ ખરાબ પાણીમાં જે હાલત થાય છે લોકોની તે તમને ક્યારેય સમજાશે નહીં। લોકોના બાળકો બીમાર પડી રહ્યા છે, લોકોને હોસ્પિટલ જવું પડે છે ને બાળકો ત્યાં દાખલ થયેલી અવસ્થામાં છે। તમને તમારું જ સારું કરવાની આદત છે, લોકોનું જે થવું હોય થાય, આપણે આપણા કાર્યક્રમ અને વાહવા લૂંટવાની। જ્યારે આ લોકો રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ મૂકી દેવામાં આવી હતી। હવે
જે લોકો ત્યાં ગયા તેમની રજૂઆત સાંભળવામાં તો આવી જ નહીં અને તેની સાથે અધિકારીઓ ગાયબ થઈ ગયા. આમ પણ તમે જવાબ તો આપતા છે જ નહીં અને તમારા અધિકારીઓ ભાગી જાય છે, કારણ કે એમને પણ હવે કોઈની પડી નથી. લોકોના ઘરે જે થવું હોય થાય. આપણે આપણું જોવાનું, આપણા કાર્યક્રમ જોવાના અને આપણી વાહવાઈ લૂંટવાની. તમને ખાલી એક જ વાતની ચિંતા છે કે અમે સુરક્ષિત છીએ કે નહીં, અમારા ઘરે ખરાબ પાણી તો નથી આવતા ને, અને જો અમારા ઘરે ખરાબ પાણી આવે તો સત્તા અમારી છે, અમારા ઘરના પાણી તો તરત ચોખ્ખા થઈ જશે. પરંતુ જે લોકોના ઘરે છેલ્લા 3 મહિનાથી ખરાબ પાણી આવે છે તેમનું શું? લોકોના છોકરાઓ દવાખાનામાં દાખલ થઈને પડ્યા છે, તેમના વિશે કંઈક તો વિચારો. તમે વડોદરામાં વરસાદ આવ્યો તે પછીની કામગીરી કરવામાં પણ ઢીલ કરી. હજી સુધી સર્વેના પણ ફાફા છે ને લોકોને તો પૈસા મળ્યા પણ નથી, અને જે પૈસા આપવામાં આવ્યા છે તે પાણીના ટીપા સમાન છે. ત્યારે ફરી એક વખત વડોદરામાં લોકોને કાળા પાણીની સજા આપવામાં આવી છે. લોકોને પીવાના પાણીના બદલે ગટર જેવા ગંદા પાણી આપવામાં આવે છે અને લોકોના ઘરમાં જે બાળકો છે તે બીમાર પડી રહ્યા છે ને હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. ત્યારે તમને તમારી સત્તાની પડી છે, તમને તમારા કાર્યક્રમ દેખાય છે, તમને તેના સિવાય લોકોને જે વાંચા આપવાના છે તે દેખાતા નથી. અને જે પાણી બાબતે તમે ફાંકા મારો છો, નલ સે જલ યોજના જેવી યોજનાઓ છે તેના ધજાગરા વડોદરામાં ઉડતા હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.